મસ્ત મજાનું ગુજરાતી ફોન્ટ લઈને આવ્યો છું, જેને તમે અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો છો. લાઈક તમે કોઈ બેનર બનાવવું હોય ત્યાં યુઝ કરી શકો છો, કોઈ થંબનેલ બનાવવું હોય અથવા તો ગુજરાતીમાં કોઈ પોસ્ટ બનાવી હોય તો એની અંદર તમે યુઝ કરવા માટેનું એક મસ્ત મજાનું ગુજરાતી ફોન્ટ આજ તમને ડાઉનલોડ કરતા શીખવાડવાનું છું અને ફ્રીમાં તમને પ્રોવાઈડ કરાવવાનો છું. હવે આ જે ફોન્ટ છે ને એનું જે નામ છે ને એ સૌથી પહેલાં તમે જાણી લો. આ ફોન્ટનું નામ છે અનેક ગુજરાતી. ભાઈ આ ફોન્ટની ઘણા લોકોને રિક્વાયરમેન્ટ રહેતી હોય છે કે ભાઈ અમારે અનેક ગુજરાતી ફોન્ટ ફેમિલી જે આવે છે ને એ અમારે જોઈએ છે, અમારે ડાઉનલોડ કરવી છે, ક્યાંથી કરવી, કેવી રીતે કરવી, ઘણા લોકોનો પ્રશ્ન હોય છે. સો આજના આ વિડીયોઝની અંદર તમને અનેક ગુજરાતી ફોન્ટ જે છે ને એ તમને મળી જવાના છે, ફ્રીની અંદર મળી જવાના છે અને બે ધડક તમે તમારા કોઈ પણ પ્રોજેક્ટની અંદર તેને યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણા સ્ક્રીનની અંદર અનેક ગુજરાતી ફોન્ટ તમને દેખાય છે. હવે આ ફોન્ટની શું વિશેષતા છે અને કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ બતાવું છું. વિડીયો જોતા રહેજો. મારી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. હવે જો તમે જેવું આને નીચે સ્ક્રોલ ડાઉન કરશો ને એટલે ગુજરાતી ફોન્ટ કેવો બતાશે ને એ તમને જોવા મળી જશે. તમે જોઈ શકો છો આ જે ગુજરાતી ફોન્ટ છે ને એને તમે અલગ અલગ બેનરમાં એમાં તમે યુઝ કરી શકો છો. આ ફોન્ટ બહુ મસ્ત લાગશે અને તમે જોઈ શકો છો કે ભાઈ આ ફોન્ટ તમે અગર કોઈ પેરેગ્રાફ વસ્તુ છે, કોઈ પેરેગ્રાફની અંદર તમે યુઝ કરવા માગો છો, કોઈ ડિસ્ક્રિપ્શનની અંદર તમે યુઝ કરવા માગો છો તો ફોન્ટ મસ્ત લાગશે. એ તમે જોઈ શકો છો ને આ વેબસાઇટની અંદર તમે જે ગુજરાતી ફોન્ટ ડાઉનલોડ કરવાના છો એનું પ્રિવ્યૂ કેવું બતાવશે ને એ પણ તમે જોઈ શકો છો. બધી જ વસ્તુ તમને વિગતવાર સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું. વિડીયો જોતા રહેજો એટલે તમને બધી જ વસ્તુ ખબર પડી જવાની છે મિત્રો. જો મિત્રો હવે સૌથી પહેલાં શું કરું છું, જો તમે અહીંયા જે લખેલું છે ને વેરિયેબલ એક્સેસ વहाँ પર તમે ક્લિક કરશો ને તો ફોન્ટ સાઇઝ તમે જેવી વધારશો ને તો આ ફોન્ટ સાઇઝ અલગ અલગ ફોન્ટની અંદર આ ફોન્ટ કેવા બતાવશે ને એ તમે જોઈ શકો છો. તમે ઇટાલિક, બોલ્ડ બધી જ વસ્તુ કરી શકો છો. ફોન્ટની અંદર તમને કયા વેરિએશન મળશે, મતલબ રેગ્યુલર, મીડિયમ, બોલ્ડ, સેમી બોલ્ડ, ઇટાલિક કઈ વેરિએશન મળશે એ પણ તમે બધી જ વસ્તુ અહીંયા જોઈ શકો છો. બરોબર, નીચે જેવું સ્ક્રોલ ડાઉન કરશો તો એક એક વસ્તુ તમને જોવા મળી જવાની છે. જો તમે નીચે જેવું સ્ક્રોલ ડાઉન કરશો ને આખો ડેમી ફકરો લખેલો છે. આ ફોન્ટની અંદર કયા સાઇઝના ફોન્ટ મળે છે એ વસ્તુ બધી લખેલી છે. 46 પિક્સલ થઈ ગઈ, 22 પિક્સલ થઈ ગઈ, વિડ્થ 400 થઈ ગઈ, મતલબ બોલ્ડ, ઇટાલિક બધા જ ફોન્ટ ફેમિલી તમને મળી જવાની છે. સ્ટાઇલની અંદર તમે આવો અને અહીંયા તમે કાંઈક પણ લખવા માંગતા હો ને તો એ પણ તમે ટાઈપ કરી પેસ્ટ કરીને તમે જોઈ શકો છો કે મારા ફોન્ટ બતાવશે કેટલા. લાઈક તમે આ રીતે જો કરશો ને તો ભાઈ આપણા જે ફોન્ટ ફેમિલી છે એ કયા પિક્સલમાં કેવા બતાવશે ને એ તમે લાઈવ પ્રિવ્યૂ જોઈ શકો છો. તમે જોઈ શકો છો જેવું વધારું છું ને તો ફોન્ટ ફેમિલી મોટી થતી જાય છે. ભાઈ મારા ફોન્ટ મારે હેડરમાં રાખ્યા હોય તો કેવા લાગે, ડિસ્ક્રિપ્શનમાં રાખ્યા હોય તો કેવા લાગે, ટાઇટલમાં રાખ્યા હોય તો કેવા લાગે, આ બધી જ વસ્તુ તમે અહીંયા જે છે ને એ જોઈ શકો છો. બાકી તમે નીચે જુઓ તો અહીંયા ભાઈ મારા ફોન્ટ છે ને એ થીન મતલબ 100માં હશે, થીનમાં હશે તો કેવા લાગશે, એક્સ્ટ્રા લાઇટમાં કેવા લાગશે, લાઇટમાં કેવા લાગશે, રેગ્યુલરમાં કેવા લાગશે, મીડિયમમાં કેવા લાગશે, સેમી બોલ્ડમાં કેવા લાગશે, બધી જ વસ્તુ તમે આ ફોન્ટની અંદર જોઈ શકો છો લાઈવ મિત્રો. તો નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો તો નીચે પણ તમને ઘણી બધી વસ્તુ મળી જવાની છે. બાકી હવે વાત રહી આ ફોન્ટને તમારે ડાઉનલોડ કરવો હોય તો કઈ રીતે કરી શકો છો એ સિમ્પલ બતાવી દો. આ ફોન્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. ત્યાં જે ક્લિક કરશો તો આ ફોન્ટ તમને મળી જવાનો છે. સિમ્પલ આ વેબસાઇટની અંદર આવી જવાનું છે. સૌથી પહેલાં ટ્રસ્ટેડ વેબસાઇટ છે અને આ છે ગૂગલની ખુદની વેબસાઇટ છે ગૂગલ ફોન્ટ. ગૂગલ ફોન્ટની અંદર તમને અનેક ગુજરાતી ફોન્ટ મળી જવાનો છે. સિમ્પલ તમારે આને ડાઉનલોડ કરવા માટે શું કરવાનું છે, અહીંયા લખેલું છે ને ગેટ ફોન્ટ, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરો ને એટલે તમારી સામે આ ફોન્ટ આવી જવાનો છે. પહેલેથી કોઈ ફોન્ટ ડાઉનલોડ કરેલો હોય ને તો હિસ્ટોરીની અંદર હશે, તમારે અહીંથી ઉપરથી ડિલીટ મારી દેવાનું છે. બાકી અનેક ગુજરાતી ફોન્ટ અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોન્ટ અહીંયા શો થઈ ગયો છે. હવે સિમ્પલ તમારે આને ડાઉનલોડ કરવું હોય તો શું કરવાનું છે, તમને ડાઉનલોડનું ઓપ્શન બતાવી છે, ત્યાં તમે જેવું ક્લિક કરશો ને એટલે આ ફોન્ટ ફેમિલી તમારા ડિવાઇસની અંદર, તમે જો મોબાઈલની અંદર ડાઉનલોડ કરવા માગતા હો તો મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જાય છે અને પીસીની અંદર ડાઉનલોડ કરવા માગતા હો તો પીસીની અંદર પણ ડાઉનલોડ થઈ જાય છે અને ઇઝીલી તમે એનો યુઝ કરી શકો છો. તો ફાઇનલી આ રીતે આપણે ફોન્ટ ડાઉનલોડ પીસીની અંદર કરો તો પીસીની અંદર અને તમારે મોબાઈલની અંદર કરવો હોય તો એની અંદર પણ ડાઉનલોડ થઈ જવાના છે. અને તમે કેનવાની અંદર યુઝ કરી શકો છો, ફોટોશોપની અંદર થઈ ગયું છે, બીજા કોઈ ટૂલની અંદર તમારે યુઝ કરવા હોય ફોન્ટને તો બે ઝીઝક તમે ફોન્ટને યુઝ કરી શકો છો. અને આ ફોન્ટ યુઝ કરવાથી તમને કોઈ પણ પ્રકારનો કોપીરાઇટ કે કાંઈ વસ્તુ આવવાની નથી, કેમ કે આ ઓફિશિયલી ગૂગલનો ફોન્ટ છે
તો તમે એને બહુ મસ્ત રીતે બધી જગ્યાએ યુઝ કરી શકો છો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ ફોન્ટને કઈ રીતે ડાઉનલોડ કરવામાં આવે છે. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે અને ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આ જ ટાઈપના વિડીયોઝ જોવા માટે મારી ચેનલ ડિઝાઇન વિથ ભાર્ગવને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.